એક ખાલી જગ્યા પૂરો. એક અણિયારું નાક, લાંબી અને મોટી આંખો, બીજી આંખ ચહેરાની બહાર તેમજ પાતળા પેટવાળા પાત્રો આસન ઉપર અક્કડ બેઠક ખાલી જગ્યા શૈલીની વિશિષ્ટતા છે. જવાબ ખાલી જૈન શૈલી. 2. અકબરના પુત્ર ખાલી જગ્યા કલા પારખું હતા. જવાબ જહાંગીર. 3. કાંગડા શૈલી ખાલી જગ્યા પહાડી પ્રદેશમાં વિકસી હતી. જવાબ પૂર્વ હિમાલયના. 4. મોગલ બાદશાહ ખાલી જગ્યા સમયમાં ચિત્રકારો મોગલ સામ્રાજ્ય છોડીને હિમાલય તરફ વસ્યા. જવાબ ઔરંગઝેબના. 2. વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. 1. બંગાળ, બિહાર અને નેપાળમાં કઈ શૈલી વિકસી હતી? જવાબ બી. પાલ. 2. જૈન શૈલી બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ સી. ગુજરાત શૈલી. 3. ઘેરદાર ચણિયો કઈ શૈલીની વિશિષ્ટતા છે? જવાબ અ. રાજપૂત. 4. મોગલ શૈલીમાં પક્ષી ચિત્રોનો ચિત્રકાર કોણ હતો? જવાબ દી. મંસૂર. 3. યોગ્ય રીતે જોડાકા જોડો. વિભાગ અ. જવાબ વિભાગ બી. 1. કાંગડા શૈલીનો મુખ્ય વિષય. 4. કૃષ્ણ ભક્તિ. 2. શિકારના દ્રશ્યોવાળી ચિત્રશૈલી. 1. મોગલ શૈલી. 3. પારદર્શક ઓઢણીવાળી ચિત્રશૈલી. 2. રાજપૂત શૈલી. 4. ચહેરાની બહાર આંખવાળી શૈલી. 5. જૈન શૈલી. 5. જૈન શૈલીનો ધાર્મિક ગ્રંથ. 3. કલ્પસૂત્ર. 4. એક વાક્યમાં જવાબ આપો. 1. ઋગ્વેદમાં એક સ્થળે અગ્નિનું ચિત્ર શેના પર આલેખવાનો આદેશ વર્ણવેલો છે? જવાબ ચામડા પર. 2. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 10મી થી 16મી સદી દરમિયાન કઈ શૈલીનો વિકાસ થયો હતો? જવાબ રાજપૂત શૈલી. 3. ઈરાની અને સ્થાનિક રાજપૂત શૈલીના ચિત્રકારોની મદદથી તૈયાર થયેલી શૈલીને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ મોગલ શૈલી. 4. કર્વાચીન યુગની ચિત્રકલાનું વિધિસર શિક્ષણ આપવા માટે મુંબઈમાં કઈ સંસ્થાની સ્થાપના થઈ? જવાબ સર જે. સ્કૂલ ઓફ આર્ટ્સ. 5. કોલકાતાની કઈ કલા શાળામાં આધુનિક ચિત્રકલા પ્રવાહોનો અભ્યાસ કરીને નામી કલાકારો તૈયાર થયા? જવાબ શાંતિનિકેતન કલાશાળા.